ઉમરવાડા ગામમાં પ્રોલાઇફ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ઉમરવાડા ગામમાં આજે વિકાસના એક નવા અધ્યાયની શરૂઆત થઈ છે। પ્રોલાઇફ ફાઉન્ડેશનના સહયોગથી બાબુ વકીલના નિવાસસ્થાને પ્રોલાઇફ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ સેન્ટર ગામના યુવાનો અને મહિલાઓ માટે આધુનિક કૌશલ્યો શીખવા અને આત્મનિર્ભર બનવા માટે એક ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડશે। કોમ્પ્યુટર ક્લાસ, મહેંદી, બ્યુટી પાર્લર અને સીવણ જેવા કોર્સમાં કુલ 86 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે। ઉદ્ઘાટન સમારંભમાં પ્રોલાઇફ ફાઉન્ડેશનના ડિરેક્ટર યોગેશભાઈ પારેખ અને ઇન્ચાર્જ પુનિતભાઈ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। પાનોલી પોલીસ સ્ટેશનના પંકજભાઈ, અમેરિકામાં વસવાટ કરતા ગામના વતની હુસેનભાઈ પટેલ, સબીરભાઈ પટેલ, સરપંચ ઇમ્તિયાઝ મકરોડ, બાબુ વકીલ, સામાજિક કાર્યકર જુનેદ પાંચભાયા તેમજ મહિલા મોરચાની પ્રમુખ ફેમિદાબેન ગંગાત હાજર રહ્યા હતા। બે શબ્દ એટલા જ કહીશ કે આ જે કંઈ બી આ બધાની મહેનતથી ઊભું થયું છે એનો લાભ લેજો, એનો જેટલો બને એટલો ફાયદો લેજો અને પગભર થજો। તમે ઘરમાં બે પૈસા વધારે કમાઈને લાવશો ને તો તમારું